અથેણ વંદામી સ્વામી સુખસાતામાં. હાજી. મઠેણા વંદામી સ્વામી. મથણા વંદામી સ્વામી સુખસાતામાં સ્વામી. હાજી. સ્વામી વંદના કરી લઈએ. હા. તિખુતો વયાહીણમ પયાહીણમ વંદામી નમન સ્વામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ પૂજાસમ. મથણ વંદામી સ્વામી. અથેણ વંદામી વયાહીણમ પયાહીણમ વંદામી નમન સ્વામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ પૂજાસમ. મથણ વંદામી સ્વામી. હાજી. સ્વામી સત્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ જેયમ પ્રજોષમ. મથણ વંદામી સ્વામી. અથેણ સ્વામી વંદામી હતા સુખસાતામાં. નમો હરિહંતાણંદ નમો સિદ્ધાનંદ માયર્યાનંદ નમો વજ્જાયનંદ નમો દેવી સર્વ સાવણ કેશો પંચ નમુક્તારો સર્વ પાવપનાશનો મંગલાનંદ સર્વેસીમ પરમમ હવૈ મંગલમ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો નાનસ ઓમ નમો સુયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય નમો વાયનાર્યસ ઓમ નમો બંબીએ દિવ્યે તીર્થંકરો ગંધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગપ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો જીનસાસન દેવ જીનસાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો આપ સર્વની આજ્ઞા હો. બીજ ભૂત ગણાય છે પદ ચતુર્દશ પૂર્વના ઉપમેવા વિગમેવા તુવેવા મહતત્વના એદાન સુશ્રુત જ્ઞાનનું દેનાર ત્રણ જગ નાથ જે એવા પ્રભુ હરિહંતને પંચાંગ આવે હું નમો. ચૌદ પૂર્વો નાર છે સૂત્ર સુંદર સાર્થ છે તે શિષ્ય ગણને સ્થાપતા ગણધર પદે જગન્નાથજી ખોલે ખજાનો બુધ નવ જાતના હિત કારણે એવા પ્રભુ હરિહંત પંચાંગ ભાવે હું નમો. એવા પ્રભુ હરિહંતને પંચાંગ ભાવે હું નમો. હાજી. જય સ્વામી. હા આપણે સ્વામી 11મો આપનો અધ્યાય વિડીયો બંધ છે સ્વામી. માર્ગ. હા વિડીયો નથી દેખાતો. હા આપણે 11મો અધ્યાયન માર્ગ સુગણામ સૂત્ર પેલો શ્રુતસ્કંદ 11મો અધ્યાયન માર્ગ. બરાબર. આપણે ગયા વખતે થોડુંક સ્ટાર્ટ કર્યું હતું
હા કે માર્ગ એટલે શું? તો કે જે આપણને ગંતવ્ય સ્થાને પહોંચાડે એનું નામ માર્ગ છે. માર્ગ. બરાબર. જી સ્વામી. તો અહીંયા આગળ સૂત્રકાર દરેક અધ્યયનની અંદર પૂર્વ ભૂમિકામાં 6 પ્રકાર બતાવે: નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. બરાબર. બરાબર. તો હમ. માર્ગની અંદર પણ નામ માર્ગ એટલે કોઈનું નામ માર્ગ પાડ્યું. હા. પછી સ્થાપના એટલે મેં તમને ગઈ વખતે કીધું હતું કે જેમ ઓલા આપણે કેવા કૌશાલકજીની વાત કરી હતી કે રસ્તો બનાવે, કોઈ ગામનું ચિત્ર બનાવે, અથવા તો હા. મેપ ની અંદર બધા રસ્તાઓ આવે, તો એ બધા રસ્તા સ્થાપના નિક્ષેપ કહેવાય. રિયલમાં હા. રસ્તા નથી, પણ રસ્તા દોરેલા છે, સ્થાપિત કરેલા છે. બરાબર છે. અથવા આપણે કાંઈ પણ નીચે બનાવતા હોય, કોઈ ગામ બનાવે, કોઈ સમોસરણ બનાવે કે કાંઈ પણ બનાવે, તો એમાં જવાના રસ્તાઓ જે બનાવે તો રિયલ માર્ગ નથી, પણ એની સ્થાપના છે. બરાબર. તો એને સ્થાપના નિક્ષેપ કહેવાય. પછી દ્રવ્ય માર્ગ કોને કહેવાય? તો કે અલગ 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 વસ્તુથી બન્યા હોય એને દ્રવ્ય માર્ગ કહેવાય. જેમ કે દોરીથી બન્યો હોય તો એને રજ્જુ માર્ગ કહેવાય. હા, આપણે અત્યારે વર્તમાનમાં ડામરથી બન્યો હોય તો એને ડામર માર્ગ કહેવાય. માટીથી બન્યો છે તો માટીનું કહેવાય. સિમેન્ટથી બન્યો છે તો સિમેન્ટનો માર્ગ કહેવાય. ઘણા કાચથી બન્યા છે ફોરેનની અંદર તો કાચનો માર્ગ કહેવાય. તો અલગ 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 જેમ કે ઓલો ઝૂલતા પુલ છે તો ઝૂલતો માર્ગ હોય, તો માર્ગ અલગ 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 દ્રવ્યથી બનેલો હોય એને તે નામે કેવું? એને દ્રવ્ય માર્ગ કહેવાય. સમજાણું? દ્રવ્ય એટલે વસ્તુ. જે વસ્તુથી બન્યો હોય તો એ વસ્તુને લઈને જે માર્ગ કહેવાય એને દ્રવ્ય માર્ગ કહેવાય. બરાબર. જી. હા. પછી ઘણા ઓલી લતા મંડપો હોય તો એનાથી માર્ગ હોય ને તો લતા મંડપનો માર્ગ કહેવાય. આંદોલક એટલે હાલતો ચાલતો માર્ગ હોય તો એને આંદોલક માર્ગ કહેવાય. ઝૂલતો માર્ગ જેને કહેવાય. પછી ઘણા ઓલા કેવા બાંબુથી બનેલો માર્ગ હોય, તો એ અલગ 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 જે વસ્તુથી બનેલો હોય એ માર્ગને દ્રવ્ય માર્ગ કહેવામાં આવે. જી સ્વામી. સમજાણું બરાબર? જી. જી સ્વામી. હા જી. પછી દ્રવ્ય માર્ગ પછી આવે ક્ષેત્ર માર્ગ. ક્ષેત્ર માર્ગ એટલે આપણે ત્યાં અલગ અલગ આવે કે ભાઈ કોઈ ગામમાં જ જવાના રસ્તા, પણ કોઈ 3 રસ્તા, કોઈ 4 રસ્તા, કોઈ 2 રસ્તા. પછી કોઈ મુંબઈ જવાનો રસ્તો તો અલગ અલગ ક્ષેત્રમાં જવાના રસ્તા હોય એને ક્ષેત્ર માર્ગ કહેવાય. સમજાણું તમને? જી. હા, જેમ કે ને કે આગ્રા રોડ ને મુંબઈ રોડ ને સમૃદ્ધિ માર્ગ ને, તો એ બધા માર્ગો છે. એક્સપ્રેસ હાઈવે રોડ, તો જે તમને જે જગ્યાએ જવું છે એના નામથી જે માર્ગ હોય એને ક્ષેત્ર માર્ગ કહેવામાં આવે. પહેલાના જમાનામાં એવા માર્ગના નામ કેવાતા હતા કે ભાઈ ગામમાં જતો હોય તો એ માર્ગને અલગ માર્ગ કહેવાય. પછી જ્યાં આગળ બંદર હોય, આપણે શું કહેવાય બંદરગાહ હોય ને, તો બંદરગાહ હોય એને દોણમુખ કહેવાય. પછી ગામડામાં જતા રસ્તા હોય એને અલગ નામથી કહેવાય. પછી નગરીઓમાં જતા હોય એના રસ્તાને અલગ રાજમાર્ગો કહેવાય. તો એ અલગ 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 માર્ગ બધા ક્ષેત્ર માર્ગ. ક્ષેત્રને લઈને જે માર્ગનું કથન થાય એને ક્ષેત્ર માર્ગ કહેવાય. સમજાણું? હા. પાકું? જી સ્વામી. સંસારમાં લઈ જનારા માર્ગ એ પણ ક્ષેત્ર માર્ગ જ છે. હા,
મોક્ષમાં લઈ જનારો માર્ગ છે. તો એ બધા જે ક્ષેત્રને અવલંબિત માર્ગનું કથન કરવામાં આવે એને ક્ષેત્ર માર્ગ કહેવામાં આવે. બરાબર. જી પછી કાળ માર્ગ. કાળ માર્ગ એટલે ઈ રસ્તો બન્યાને કેટલો સમય થયો, ક્યારે બન્યો, હે તો એને કાળ માર્ગ કહેવાય. જે તે સમયમાં જે તે બન્યો હોય રસ્તો તો ઈ રસ્તાને કાળ માર્ગ કહેવાય. અને ભાવ માર્ગ બે પ્રકારના હોય, પ્રશસ્ત અને અપ્રશસ્ત. તો જેનાથી આપણા પરિણામો ખરાબ થાય એ રસ્તાને અપ્રશસ્ત ભાવ માર્ગ કહેવાય. અને જે ભાવોથી આપણા આત્મામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ વધે, જ્ઞાન, દર્શન, ચારિત્ર્યની વૃદ્ધિ થાય, આત્માનો વિકાસ થાય, એવા ભાવ માર્ગને પ્રશસ્ત માર્ગ કહેવાય. બરાબર. અપ્રશસ્ત એટલે ખરાબ જેમાંથી આપણું સંસાર પરિભ્રમણ વધે, ઓકે. હા જેનાથી આપણને દુઃખ વધે, અશાંતિ વધે, અને ત્રાસ વધે, એ માર્ગને અપ્રશસ્ત ભાવ માર્ગ કહેવાય. જી જેમ કે ક્રોધ, માન, માયા, લોભ તો એ અપ્રશસ્ત છે. એનાથી તમને શું મળે તો કે એનાથી દુઃખ જ મળે ને, દુઃખ મળે, અશાંતિ મળે, અમૈત્રી થાય, આત્માનું નુકસાન થાય. જી હા, સમજાણું બધાને? હા પાકું? જી સ્વામી. હા. તો અપ્રશસ્ત માર્ગ એટલે કસાયનો માર્ગ, સંજ્ઞાનો માર્ગ, ઇન્દ્રિયોના વિષય વિકારનો માર્ગ, આ બધા અપ્રશસ્ત માર્ગો છે. જી સ્વામી. બરાબર. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર, દાનશીલ, તપ, ભાવ આ બધા પ્રશસ્ત ભાવ માર્ગ છે. જેનાથી આપણા આત્માના પરિણામ, આત્માના ભાવ, મનના ભાવો, મનના વિચારો સારા થાય એને પ્રશસ્ત કહેવાય. એને ખરાબ થાય તો એને અપ્રશસ્ત કહેવાય. સીધી વાત આ. બરાબર. જી હા. તો રસ્તો આપણે એવો લેવો જોઈએ કે જેનાથી આપણા આત્માના ભાવો બગડવા ન જોઈએ. ભાવ બગડ્યા તો ભવ બગડશે. જી સ્વામી. હા, એટલે ભાવને બગડવા નહીં દેવા. તો ભાવ જેનાથી બગડે છે એવા રસ્તાથી દૂર રહેવાનું. હા, એવી ચીજોથી દૂર રહેવાનું. બરાબર છે. જી એવા રસ્તે નહીં જવાનું, ખોટા રસ્તે. અન્યાય, અનીતિ, અપ્રામાણિકતા, કુટિલતા, છળ, કપટ, તો આનાથી શું થાય? સરેરાશ આત્માનું નુકસાન થાય, આત્મા દુઃખ પામે, સંત્રસ્ત થાય, પરિભ્રમણ વધે. તો આ બધા ભાવ માર્ગ ખરા, પણ કેવા ભાવ માર્ગ કહેવાય? તો કે અપ્રશસ્ત કહેવાય. સમજાણું બરાબર? જી સ્વામી. પાકું? પાક્કું. હા. અને પ્રશસ્ત માર્ગ, હવે અમને ગુરુદેવનું આખું આના ઉપરના પ્રવચન છે કે ભાઈ માર્ગ 3 પ્રકારના હોય. પ્રશસ્ત માર્ગ 2 પ્રકારના અને અપ્રશસ્ત માર્ગ 1. દરેકના 4 પાયા છે. અપ્રશસ્ત માર્ગના 4 પાયા છે: સામ, દામ, દંડ, ભેદ. હા, કોઈને સમન કરીને રાખવા, કોઈને દબાવીને રાખવા, દામ કોઈને પૈસાથી લાલચ આપીને કરવા, હા, દંડ કોઈને સજા કરવી, મારવા, કૂટવા, ભેદ ભેદ પડાવવા અને એવી રીતે કરું. તો સામ, દામ, દંડ, ભેદ આ સંસારનો માર્ગ છે. આ અપ્રશસ્ત ભાવ માર્ગ છે. સામ, દામ, દંડ, ભેદ ની અંદર બધું જ આવી જાય. કસાયો આવી જાય, વિકારો આવી જાય, બધું જ આવી જાય. જી સ્વામી. સમજાણું? અને પ્રશસ્ત માર્ગના 2 પ્રકાર છે. એક મધ્યમ માર્ગ, સામદામ દંડ ભેદ છે ને જગન્ય માર્ગ કહેવાય, નિમ્ન સ્તરનો માર્ગ કહેવાય.
હા, અને પ્રશસ્ત માર્ગની અંદર મધ્યમ માર્ગ અને ઉત્કૃષ્ટ માર્ગ. તો મધ્યમ માર્ગ છે દાનશીલ, તપ અને ભાવ. અને ઉત્કૃષ્ટ માર્ગ છે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. સમજાણું? મધ્યમમાં દાન છે તો હા, એટલે મધ્યમ માર્ગ એટલે શ્રાવક નો રસ્તો, મહાજન નો રસ્તો. ઓકે હા મધ્યમ માર્ગ હમ એને માર્ગ શ્રાવક નો ને. હા આપણે ત્યાં જ્યાં જ્યાં પણ શ્રાવક વ્રત લીધા છે, જેને બધા સ્વામી આપનો અવાજ કટ થાય છે. અમે હા, હા, સ્વામી આપનો અવાજ બહુ કટ થઈ ગયો. હા, એક મિનિટ. એ ભવન સંભળાય છે હવે બરાબર? જી જી હા સ્વામી. હા. તો મધ્યમ માર્ગ એટલે શું કે જે માર્ગે ચાલવાથી તમને તમારા આત્માનો શુદ્ધિકરણનો માર્ગ ધીરે 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 પણ થાય ખરો, હા તો એને મધ્યમ માર્ગ કહેવાય. મધ્યમમાં હા, અને ઉત્કૃષ્ટ માર્ગ જેનાથી તમારું આત્માનું કલ્યાણ ફટાફટ થાય, હમ એક ઉત્કૃષ્ટ માર્ગ છે. બરાબર. જ્યાં જ્યાં પણ આપણે આગમની અંદર શ્રાવકના વ્રતો લીધા છે, ત્યાં હરેક જગ્યાએ એવું કબૂલ કરવામાં આવે કે ધનાણમ તે રાઈસર તલવર માડંબીય કોડંબીય શેઠ સેનાપતિ ગાતાપતિ, હા, સાતવાહ કે જેઓ ભગવાનની પાસે આગારાઉ અણગારિયમ મુંડે ભવિતના આગારાઉ અણગારિયમ પવઈત એ, તો કે ધન્ય છે તે ગામ નગરના રાયસર તલવાર વગેરે વગેરે કે જેઓ આપની પાસે મુંડન કરીને સંયમ અંગીકાર કરે છે તે બધાને ધન્ય છે. અહમ ખલું નો સંચાયની, પણ હું ઈ કરવા માટે સમર્થ નથી. અહમ ખલું નો સંચાયમી, કબૂલ કરે કે ભાઈ ઈ સંચાયમી હું સમર્થ નથી. હા એનું સંચાલન કરવા માટે, એનું પાલન કરવા માટે હું સમર્થ નથી. તો શું કરો? તો કે તો મને મધ્યમ માર્ગ આપો. હા હા, નો ખલું અહમ આગારાઉ અણગારિયમ પવઈત અહમ ખલું નો સંચાયમી. તો હા પછી ભગવાન એને મધ્યમ માર્ગ આપે. કયો માર્ગ આપે? તો કે અણુવ્રત નો માર્ગ આપે, શ્રાવક નો માર્ગ આપે. જી તમે સર્વતા હિંસા નથી છોડી શકતા, તો તમે શ્રાવકમાં જેટલી શક્ય છે એટલી શ્રાવકની સવા વસાની દયા પાડો. તમે હા બધું જ અસત્ય છોડી નથી શકતા, તો કમસે કમ મોટું મોટું અસત્ય છોડી દો. તમે હા બધી જ ચોરી નથી છોડી શકતા, તો મોટકી ચોરીના પચખાણ કરો. તમે હા સંપૂર્ણ સદાચાર નથી પાડી શકતા, તો તમે મર્યાદામાં આવો. તમારા જેની સાથેના લગ્ન થયા છે, તો સદાર સંતસે સબરદાર સંતોષીએ. હા પછી બધું જ પરિગ્રહ છોડી શકતા નથી, તો એની મર્યાદા કરો કે ભાઈ તમારે કેટલું જરૂર છે, કેટલું રાખવું, કેટલું ન રાખવું. તો આ બધામાં મર્યાદા છે. એટલે મધ્યમ માર્ગ મર્યાદા વાળો છે. જી અને ઉત્કૃષ્ટ માર્ગ સંપૂર્ણ ત્યાગનો માર્ગ છે. હમ સમજાણું બરાબર બધાને? જી સર. મધ્યમ માર્ગ સમજાણું? હા તો સર મધ્યમ માર્ગને મહાજનનો માર્ગ કહેવાય, શ્રાવકનો માર્ગ કહેવાય. ઈ મધ્યમ પ્રશસ્ત ભાવ માર્ગ છે. તો ઈ રસ્તે શું કરવું જોઈએ? તો કે દાન, શીલ, તપ, ભાવ,
દાનની અંદર અભયદાન આપો, દાનની અંદર તમારા આંગણે જે કોઈ આવે એને અતિથિ સંવિભાગનું દાન કરો. બરાબર. તો એ દાનશીલ, તપ અને ભાવ આ ચારેય ધર્મને લઈને શ્રાવકના જે 12 વ્રત છે હા અને સંસારો છે, તો એ બધા દાનશીલ તપ ભાવને લઈને આ 12 અણુવ્રતનું આખું આયોજન છે. 12 વ્રતની અંદર દાન પણ આવી જાય, શીલ પણ હા. આવી જાય, તપ પણ આવી જાય ને ભાવ પણ આવી જાય. જી સ્વામી. બરાબર છે. તો શ્રાવકના 12 અણુવ્રતો એ મધ્યમ માર્ગ છે. સ્વામી જી એક પ્રશ્ન છે. હા જી. શીલ માટેનું વ્યાખ્યા એટલે એનું ડિસ્ક્રિપ્શન આપો ને. શીલ માટેનું શીલ એટલે સદાચારમાં ગણાય. હા એટલે જે 12 વ્રતનું પાલન છે ને એ આખું શીલમાં આવે. કે મર્યાદા આવે કે ભાઈ તમારે કોઈને મારવું નહીં, ખોટું બોલવું નહીં, તો આ બધા શીલ કહેવાય, પંચશીલ કહેવાય. 5 અણુવ્રત છે એ પંચશીલ કહેવાય. જી આભાર સ્વામી. હેલો. હા આભાર સ્વામી. હા સમજાણું તમને? જી સ્વામી આભાર. તો એ બધું એટલે દાન, શીલ, તપ અને ભાવ બધું જ 12 વ્રતની અંદર આવી જાય. 12મું વ્રત છે એ દાનની અંદર આવી જાય. બરાબર. પછી 5 અણુવ્રત છે એ શીલની અંદર આવી જાય. શીલમાં 5 આવે ઓલું પાંચે ખાલી પાંચ પંચશીલ કહેવાય. અચ્છા ઓકે હા ઠીક સમજાય. સમજાણું? જી. સાધુના 5 મહાવ્રત ચારિત્ર કહેવાય અને શ્રાવકના 5 અણુવ્રત છે એ શીલ વ્રત કહેવાય. બરાબર. પછી 6ઠું છે, 7મું છે, 8મું છે એ બધા મર્યાદાના છે. હા તો એ બધા તપની અંદર આવી જાય. હા અને ભાવની અંદર તમે મનોરથ કરો છો, પછી ભાવની અંદર આવી જાય ને 10મું વ્રત, 11મું વ્રત ને 12મું વ્રત. સામાયિક તહેવારે પરસનાઈ કરી, શુદ્ધ હોજો, શુદ્ધ હોજો, એ ભાવના ભાવો છો તમે. હા તો થયું કે નહીં દાનશીલ, તપ ને ભાવ? બરાબર. હા તો એ મધ્યમ માર્ગ છે. શ્રાવકનો માર્ગ છે એ મધ્યમ ભાવ માર્ગ છે, પ્રશસ્ત. અને જ્ઞાન, દર્શન, ચારિત્ર ને તપ 5 મહાવ્રત ને જે સાધુનો માર્ગ છે, સર્વવ્યક્તિનો માર્ગ છે, એ ઉત્કૃષ્ટ ભાવ માર્ગ છે. પ્રશસ્ત ઉત્કૃષ્ટ ભાવ માર્ગ. તો સમજાય છે બધાને? હા અપ્રશસ્ત ભાવ માર્ગ સામ, દામ, દંડ, ભેદ, કષાય, સંજ્ઞા, પછી વિકારો, 5 ઇન્દ્રિયના વિષયને વિકારો, આ બધા અપ્રશસ્ત ભાવ માર્ગો છે. હા અને દાનશીલ, તપ, ભાવ 12 અણુવ્રત છે એ પ્રશસ્ત મધ્યમ ભાવ માર્ગ છે. દાન, દર્શન, ચારિત્ર, તપ 5 મહાવ્રત વગેરે એ ઉત્કૃષ્ટ પ્રશસ્ત ભાવ માર્ગ છે. સમજાણું બરાબર? અપ્રશસ્ત ભાવ માર્ગ નું રિઝલ્ટ શું? તો કે 4 ગતિ, 24 દંડક અને 84 લક્ષ જીવાયોનીના પરિભ્રમણ. બરાબર છે. શ્રાવક મધ્યમ માર્ગ છે એનો શું? તો કે મધ્યમ માર્ગે ચાલે તો દેવગતિ
હા, હમ અને શ્રાવકમાં રહીને ઈ સર્વવીરતીના ભાવો પાડતા હોય ને સર્વવીરતી તરફ દાનશીલ તપ અને ભાવમાં જ્ઞાન દર્શન ચારિત્ર તપની અંદર વયા જતા હોય. વેશ ભલે શ્રાવકનો છે પણ અંદરથી જ્ઞાન દર્શન ચારિત્ર તપનો ઉત્કૃષ્ટ માર્ગનો પ્રશસ્ત ભાવ માર્ગ આરાધે છે. તો એ રસ્તે શું છે? તો કે એ રસ્તે મોક્ષ અથવા દેવલોક. પણ સંસાર પરિત થાય. પ્રશસ્ત ભાવ માર્ગથી તમારો 4 ગતિ, 24 દંડક, 84 લક્ષ દિવાળીઓનો માર્ગ હમ તમારો શું થાય? તો કે પરિત થાય. પરિત થાય એટલે શું થાય? ઓછો થાય. તો કે 5મા ગુણસ્થાન અને 6ઠા 7મા ગુણસ્થાન કે સ્પર્શનારા જીવો સ્થાવરમાં ન જાય, વિકલેન્દ્રિયમાં ન જાય, સન્નિમાં ન જાય, હે ને બહુતેક અને નારકમાં ન જાય, આયુષ્યનો બંધ ન કર્યો હોય તો અધિકાંશ જાય તો ક્યાં જાય? દેવ અને શ્રાવકની ગતિ કઈ? તો કે દેવલોકની. શ્રાવકની ગતિ દેવલોકની અને હમ સાધુની ગતિ તો કે મોક્ષ અથવા દેવલોક. સમજણ બરાબર? એનો પરિચય થયો કે મર્યાદા થઈ કે સંસારની? હમ હા, જી સમજાણું? સ્વામી. અને વધુમાં વધુ ઉદાહરણ ભવે મોક્ષે જાય જુઓ 6ઠા ગુણસ્થાન 5મા ગુણસ્થાન પછી કે વધુમાં વધુ જાય તો 5મા 6ઠા 7મા ગુણસ્થાન ની અંદર અગર એ મૃત્યુ પામે અને એ વધુમાં વધુ ભવ કરે તો કેટલા કરે? તો કે 15 ભવથી વધારે ભવ ન કરે. તો કેટલો બધો સંસાર એનો ઘટી ગયો કયો જોઈ. અને 15 ભવની અંદર પણ મનુષ્ય અને દેવના જ ભવો. તો બાકી બધો સંસાર એનો છૂટી ગયો કે ના છૂટી ગયો? જી સ્વામી એકદમ. હા, સમજાણું તમને? આ શ્રાવક ને પણ કહી પ્રશસ્ત. શકીએ. હા શ્રાવક ને પણ કહી શકીએ 15મા ભાવ વધુમાં વધુ હા 15 હા થી. હા 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 અચ્છા. હા, કેમ કે શ્રાવકના 5મા ગુણસ્થાનમાં પણ ત્યાગના ભાવો છે. એ ગુણસ્થાનમાં કાળ કરે તો એને પણ એ લાભ થાય. જી સ્વામી. સમજાણું બરાબર બધાને? હમ હમ 8મા ગુણસ્થાન પછી તો પાળ કરે. 8મા 9મા એ બધા ગુણસ્થાનોમાં તો એકાવતારી જ થાય. હમ તો 15 ભવે ન કરે. સ્વામી એટલે 15 કે 8માં એકદમ નક્કી જ થઈ જાય કે હવે આનાથી વધારે ભોગ કરશે જ નહીં એમ. હા હા, ઈ અગર ઈ ગુણસ્થાનમાં ઈ કાળ કરે તો. હમ જી સ્વામી, આભાર સ્વામી. તો એટલે જ તો એને ભાવ માર્ગ કીધો. હા, પણ મધ્યમ એટલા માટે કીધો કે ફટાફટ તમને એકાવતારી નો બનાવી દે. એકાવતારી તમે ઉત્કૃષ્ટ માર્ગે જ બની શકો. હમ અને શ્રાવકો એકાવતારી બન્યા હોય, જેમ કે 10 શ્રાવકના અધિકારમાં આવે તો છેલ્લે ઈ બધાએ સાધુ જેવું પોતાનું જીવન કરી નાખ્યું હતું. ઉત્કૃષ્ટ ભાવ માર્ગની આરાધના કરી હતી. સાધુપણું લીધું નહોતા પણ ભાવથી બધા ઉત્કૃષ્ટ ભાવની અંદર હતા. હમ સમજાણું જી સ્વામી. બધાને? જી સ્વામી, એ જ પૂછતી હતી. વાહ, વેરી ગુડ. હવે આપણે ક્યાં માર્ગે ચાલવું છે? સામ દામ દંડ ભેદ. પ્રશસ્ત માટે. પ્રશસ્ત માર્ગે. હા, કોઈને ડરાવવાના નહીં, કોઈને ધમકાવાના ના નહીં, નહીં. હે ને? આદરથી ઓછો વ્યવહાર કોઈની સાથે નહીં કરવાનો. હમ હા, બરાબર. હમ પ્રશસ્ત માર્ગમાં મધ્યમ માર્ગના 2 રસ્તા છે, આદર અને અને શું કેવાય? આદર અને પોતાપણું. બધાની સાથે આદરથી ઓછો વ્યવહાર નહીં અને બધાની સાથે પોતાના આત્મા જેવા ભાવ રાખવાના. એટલે પોતાપણાના ભાવ રાખવાના, પરાયાપણાના ભાવ નહીં રાખવાના. આ મધ્યમ માર્ગની ઉત્કૃષ્ટ આરાધના છે. અને ઉત્કૃષ્ટ માર્ગ, પ્રશસ્ત જે ભાવ માર્ગ છે એની આરાધના કે ઓછામાં ઓછો વ્યવહાર. તમે તમારા બધાની સાથે આત્મા જેવો વ્યવહાર કરો. જળ સાથે તમારા આત્મા જેવો વ્યવહાર કરો. અને ઉત્કૃષ્ટ શું? તો કે બધાની સાથે ભગવાન જેવો વ્યવહાર કરો. બધામાં તમને ભગવાન દેખાવા જોઈએ.
એ ઉત્કૃષ્ટ ભાવ માર્ગ છે. હમ બરાબર. તો આવું આપણે કરી શકીએ, આપણા પ્રયત્નથી આવું આપણે કરી શકીએ, તો આપણે એ માર્ગે જઈએ. હે? હમ જી સ્વામી. તો થઈ ગયું, બધાને સમજાઈ ગયું બરાબર? જી સ્વામી. જી સ્વામી. હા. જી સ્વામી. અરે વાહ, ક્યાં બાત હે. અને સમજવા અને પ્રેક્ટિકલમાં લાવવા જેવું. હા, અત્યારે તો સમજી લઈએ, આ ભાવમાં હા ખૂબ સમજને કેળવી લઈએ, પછી હા થાય તો યથાશક્તિ આરાધીએ. હા પણ અને સમજને એટલી મજબૂત કેળવી લઈએ કે આવતા ભાવમાં તો આમ 8 વર્ષના થાય ત્યાં તો રસ્તે લાગી જવા જોઈએ. સંસ્કાર જી બનાવી સ્વામી. લેવાના ને સ્વામી, હા સમજી સમજીને. હે? હા સમજી સમજીને સંસ્કાર બનાવી લેવાના આ ભાવમાં. હા, ખૂબ ઘૂંટી લેવાનું કે આ જ કરવા જેવું છે, આમ જ હોવું જોઈએ. આપણે કરી નથી શકતા ઈ વાતનો સ્વીકાર, અને આખો હોવું દિવસ જોઈએ આ ઈ વાતની આપણી દ્રઢ શ્રદ્ધા. આખો દિવસ જી ઈ જ ભાવ, મારું રાગ દ્વેષ ઘટાડવાના છે, સાક્ષી ભાવમાં રહેવાનું છે. રાગ દ્વેષ બસ. ઘટાડવાના છે, સાક્ષી ભાવમાં હા, રહેવાનું છે. એકદમ બરાબર, એકદમ બરાબર. કેટલા આપણે અંદરથી શું કહેવાય, સોફ્ટ થઈને રહેશું, અંદર આપણે આપણી રીતે આવી રીતે ઘૂંટી ઘૂંટીને રહેશું, તો અંદરથી આપણને જ લાભ છે ને. હમ. આપણા આત્મામાં એના સંસ્કાર પડે, આત્મા એનાથી ભાવિત થાય. બરાબર. જી સ્વામી. હા, તો આદરથી ઓછો વ્યવહાર કોઈની સાથે નહીં કરવાનો, જો તમારે મધ્યમ માર્ગ ન છૂટવા દેવો હોય તો. જી હા સ્વામી. હા, આપણે ત્યાં એક હા, કોણ છે? કોઈએ કઈ કીધું? ના સ્વામી, કોઈનું ટીવી ચાલુ લાગે છે. અને આદરથી ઓછો વ્યવહાર કોઈની સાથે નહીં કરવાનો. હમ આપણે ત્યાં આગમમાં એવી વાત આવે કે આપણે ચાલ્યા જતા હોય ને કોઈ ચીજને આપણો પગ અડી જાય, તો એ ચીજને પગે લાગીને માફી માંગવાની, ખમી હમી અવરાહમ, મારા અપરાધની ક્ષમા કરો, મારાથી ભૂલ થઈ ગઈ, મારા દોસ્તની ક્ષમા ચાહું છું. આવું એને કહેવાનું છે, જડ નહીં લ્યો. હમ અને જરાક પગ લાગી ગયો હોય તો પણ એની સાથે આવો વ્યવહાર કરવાનો છે. તો આપણે તો કેટલી પગથી આપણે કેટલી વસ્તુને હડસેલતા હશું, દરવાજાને ધક્કા મારતા હશું પગેથી. જી સ્વામી, સ્વામી. શું હા, કારણ કે જળ સાથે એકદમ જ આત્મા જેવો વ્યવહાર કરવાનો, એ શું કારણ હોય? અરે જળ સાથે આત્મા જેવો વ્યવહાર કરવાનો તો એક કારણ તો એ કે જળ સાથે તમારી મૈત્રી બંધાશે. હમ અને જળની મૈત્રી ખૂબ કામની, કેમ કે આપણને જળ જ સૌથી વધારે કામમાં આવે છે. હમ તો પછી બધું જ આપણને અનુકૂળ મળે, મોક્ષની સામગ્રીઓ મળે, એ બધું મળે એના કારણે જળ સાથે જેટલી મૈત્રી વધારે, એટલે તમારા મોક્ષના સાધનો તમને વધારે મળે. હમ બરાબર. અને બીજું, જળની સાથે મૈત્રી કરો તો તમારા આત્માના ભાવો એટલા અંદરથી કુણા થાય કે ન થાય? હમ થાય. આપણા આત્માના ભાવોમાં કુણાશ આવે કે ન આવે, નમ્રતા આવે કે ન આવે, રુજુતા આવે કે ન આવે, આપણા ભાવો એકદમ નિર્મળ ઘૂંટાય કે ન ઘૂંટાય? જી સ્વામી. તો સ્વામી, આપણે આપણા શરીર પણ જળ છે, તો શરીર સાથે પણ આપણે એકદમ મૈત્રીનો જ ભાવ એકદમ કરવાનો. એકદમ મૈત્રી, હા, 100%. શરીર સાથે તો સૌથી વધારે મૈત્રી કરવાની. શરીરને હાલપ ફુલાવો નહીં, પણ શરીર હમ સાથે મૈત્રી, શરીરને એની સાથે મૈત્રી કરો, શરીરની સાથે વાતો કરો, શરીરને પ્રેમથી એને શરીર સાજું રહે એવા ખાનપીન કરો, સાત્વિકતા રાખો, સારા વિચારો કરો, સારો એનો સદુપયોગ કરો, સાચવીને બેસાડી નહીં રાખો. ખૂબ ખૂબ આભાર શરીર પાસે સ્વામી. જેટલું દેવાય એટલું સારું કામ કરાવો. આભાર સ્વામી. હમ, બરાબર. જી સ્વામી, આભાર ખૂબ ખૂબ. હમ, સારું. તો એક માર્ગના શબ્દમાં કેટલું આપણને શીખવા મળ્યું, કયો? જી સ્વામી.
હા, તો આપણે એક વાત તો હવે નક્કી કરી લેવાની કે આપણે કયો માર્ગ લેવાનો, તો કે પ્રશસ્ત ભાવ માર્ગ. બરાબર. હવે હા પ્રશસ્ત ભાવ માર્ગ માટે શું કરવાનું, તો કે બે રસ્તા છે. જો મારાથી બધામાં પોતાપણું નથી જોવાતું, આત્મીયતા બધાને સાથે મારા આત્મા જેવી મારાથી નથી થતી, તો કમસે કમ આદર તો રાખવું. એ તો થઈ શકે ને. તો આદર રાખવું એ મધ્યમ માર્ગ છે. અને આત્મીયતા, પોતાના આત્મા જેવા ભાવ રાખવા એ ઉત્કૃષ્ટ માર્ગ છે. અને ઉત્કૃષ્ટમાં પણ ઉત્કૃષ્ટ કે બધામાં તમને ભગવત સ્વરૂપ દેખાય, જળમાં પણ ભગવત સ્વરૂપ દેખાય. અમારે અહીંયા ગુરુદેવ જે બોલે ને તો જળની પણ જે બોલે, અને જળ પણ એમને એમ ના બોલે, ભગવાન બોલે. મતલબ સુર અસુર જળ ચેતન સમગ્ર વિશ્વમય ભગવાન કી જય. ઓહ સર્વ પ્રાણી ભૂત જીવ સત્વમય ભગવાન કી જય. આવું જે બોલે. જય હે ને. સ્વામી ફરીથી બોલો તો બંને વસ્તુ. સુર અસુર જળ ચેતન સમગ્ર વિશ્વમય ભગવાન કી જય. પછી પ્રાણી ભૂત જીવ સત્વમય ભગવાન કી જય. સ્વામી ધીમે અમે લખવું છે. ઉપકારી જળ ચેતન પદાર્થમય ભગવાન કી જય. તો બધાને ભગવાન ભગવાન. એ કોઈ દિવસ કોઈના લેટરો આવ્યા તો ગુરુદેવ ફાડે નહીં. આપણે કોઈ પાર્સલ આવ્યું હોય તો પટ્ટીઓ કેમ આમ ધડ કાતર મૂકી દઈએ, ગુરુદેવ કોઈ દિવસ કાતર ન મૂકે. એ આખું ધીરે 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 રહીને ખોલે. પટ્ટીઓ પછી પાછી બીજા કોઈ ડબ્બા ઉપર કે બોટલ ઉપર વીટે. અને આખું ખોલે. ક્યાંય કાતર ન મૂકે, ગાંઠ પણ કોઈ દિવસ કાતર નહીં મૂકવાની, હાથેથી જ ખોલે. ભલે 2 કલાક લાગે. એ કે મારો કોઈ કાગળ ફાડે ને તો કે મને એમ થાય કે કોઈ હૃદય મારું ફાડી રહ્યું છે, એવો એને ધ્રાસકો થાય. ઓહો એટલી બધી એની મૈત્રી સઘન હોય. કરુણા એટલી કરુણા. હા, તો તમે વિચાર કરો, ભગવાન ઓલા જમીન ઉપરથી ઓલા ઘાસ કાઢ્યા ને 3 જમીન ઉપર નખ્યા પડ્યા, તો એ ભગવાનના વાંસા ઉપર નખ્યા પડ્યા. આને કહેવાય મૈત્રી. એને કહેવાય આત્મીયતા અને એને કહેવાય આપ્તતા. આ સર્વવીરતીના ભાવો છે કે બીજાની વેદના પોતાના શરીર ઉપર ઝીલાવી, આને કહેવાય આત્મીયતા. અને બીજા પદાર્થોમાં ભગવાનને જોવા, એને કહેવાય આપ્તતા. આ ઉત્કૃષ્ટ માર્ગ છે. હા, અને જગન્ય માર્ગ કમસે કમ આદર કરો. કોઈ પણ વસ્તુ લ્યો તો એનો વિનય કરો, એને ઠેકાણે મૂકો, ઠેકાણે લ્યો, વ્યવસ્થિત લ્યો, વ્યવસ્થિત મૂકો. અડધું ઢોળો ને અડધું પછાડો ને અડધું ફેંકો, તો કે આ બધા અવિનયના માર્ગો છે, અપ્રશસ્ત માર્ગો છે. તો સંસારમાં રહીને આપણે વસ્તુ લેવી, વસ્તુ મૂકવી, વસ્તુ સાચવવી, વસ્તુને ગોઠવવી, ચોથી સમિતિ આખી આના ઉપર છે. તો જેટલો આપણને એના પ્રત્યે જળ પ્રત્યેનો અહોભાવ હોય, એટલું આપણે જળને સારી રીતે સાચવીએ. ફાટલું કપડું હોય ને તો પણ આમ અકબંધ હોય, સરસ રીતે ધોયેલું હોય, સરસ રીતે ઘડી કરેલી હોય, ડૂચા ન હોય. આ બધા જળના વિનયો છે. જળ સાથેના તમારા આદર ભાવો છે. જ્યાં ઉતારો ત્યાં ચપ્પલ વ્યવસ્થિત ઉતારો, બાજુમાં એક ચપ્પલ આમ ને એક ચપ્પલ આમ, એક ચપ્પલ સીધું ને એક ચપ્પલ ઊંધું. હે, ઘરના દરવાજા ઉપરથી ખબર પડી જાય તમારા ચપ્પલ ઉપરથી કે તમે કેવા હશો. જી સ્વામી. બરાબર છે? પાકું જી. સમજાઈ ગયું માર્ગનું? હા, હા જી સ્વામી. પ્રશસ્ત માર્ગે ચાલવું હોય તો આદર, અપનાપન, આત્મીયતા અને આપ્તતા, આ 4 બોલ છે. જય લખાઈ ગઈ?
ઠીક. સુર અસુર જળ ચેતન ભગવાન કી જય. સુર અસુર જળ ચેતન વિશ્વમય ભગવાન કી જય. પછી ઉપકારી જળ ચેતન પદાર્થમય ભગવાન કી જય. સર્વ પ્રાણી ભૂત જીવ સત્વમય ભગવાન કી જય. ફરીથી જે સ્વામી. સચરાચર સમસ્ત વિશ્વમય ભગવાન આવી ઘણી રીતે જે બોલે, પણ એમાં સચરાચર એટલે બધું જળ ચેતન બધાની જ જે આવી રીતે બોલે. ધ્યાનમાં બેસે ને તો પણ આ જે બોલાવે, પછી અહીંની આજ્ઞા લેવડાવે, પછી ધ્યાનમાં બેસાડે. એટલે અમે ગુરુદેવ પાસે આવી બધી ચીજો ખૂબ શીખા. આમ તો આ વિનય ગુણ કહેવાય ને સ્વામી. હા, વિનય છે, જળનો વિનય છે, ચેતનનો વિનય, જીવનો વિનય, અજીવનો વિનય, બધો આ તો આગમની વાતો છે. જળ સાથે દ્વેષ ન કરો, ચેતન સાથે દ્વેષ, જીવ સાથે દ્વેષ ન કરો. તો આ બધી 25 ક્રિયાઓમાં બધી વાતો આવે. સ્વામી, હાજી. અમે તમારી પાસેથી શીખીએ, ઘણું બધું નથી ખબર, એ ખબર પડવા માંડી. એ સારું ને, ગુરુદેવના ભાવો તમારા સુધી બધા સુધી પહોંચે. આમ તો છે હા ભગવાનના જ ભાવો, આપણા આત્માના. જો આ છે જ, આપણને એમ થાય કે ગુરુદેવ કહેતા હતા, પણ આ બધી વાતો આજે આ સુયુગડાંગ સૂત્રના આધારે જ છે ને. હા. મહાપુરુષો એના ધ્યાનમાં બોલતા હોય, પણ એનું ધ્યાન આગમથી બહાર હોય નહીં. જી સ્વામી, ખરેખર ઘણું બધું જાણવા મળ્યું. આમ સમજીએ નહીં એવી ચીજો સમજાવવા માંડી. એટલે આગમ મહાપુરુષોના જીભાગ્રે આવી રીતે ઉપદેશ રૂપે છે, કોઈ કવિતા રૂપે છે, કોઈ ગાથા રૂપે છે. જે પણ પામેલા વ્યક્તિઓ છે ને, જેની પણ સહજ અંદરથી વાણી નીકળે છે, એ આગમ જ હોય એમ. જી. પછી ધન્યવાદ કૃપાળુ સ્વામી. દેવની જે નીકળી એ પણ આગમ જ હે ને. હા. સ્વામી આગમ એમ જ વાંચતા હતા તો એટલી સમજ નહોતી પડતી કે આજે જે આ તમારી પાસે જે મેં બીજું આગમ પણ સમજે તો એટલું લાગે કે કેટલું બધું અંદર જાણવાનું છે, જે આપણને કઈ એ રીતે અમે લોકોને નથી ઓલું થયું. એટલા માટે જ આપણે પેલા આગમ ગોરસ થી લેતા હતા, પણ આગમ ગોરસમાં એકદમ સંક્ષિપ્તીકરણ છે, તો ઘણું બધું એવું રહી પણ જતું હતું. એટલે પછી ઈ તો લઈએ છે, પણ સાથે સાથે થોડુંક આવી પ્રસ્તાવનાની રૂપે થોડીક વાતો લઈ લઈએ ને, તો આપણને હા ચેપ્ટર સમજાઈ જવું જોઈએ. પછી આગળ એની જે સમજાય. વિધિઓ છે હા એ તમે શોર્ટમાં સમજી લ્યો તો પણ ચાલે. હા બરાબર. સ્વામી, હા જી જી. સ્વામી, ધન્યવાદ સ્વામી. આ બોલો. કુરુક્ષેત્રમાં જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનને બધા સામે મરેલા હતા, ત્યારે જ્યારે એને નજર કરી તો એને એટલું બધું દુઃખ થયું કે સામે જેટલી વ્યક્તિ મરેલી હતી ને, એ બધાના ચહેરામાં પોતાનો ચહેરો દેખાતો હતો, બધામાં એને પોતાનો આત્મા દેખાતો હતો. એટલે સામેવાળા જળ પ્રત્યે પણ, એટલે આ કનેક્ટ થાય ને એમને. યસ 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 યસ, બરાબર છે. સમ્યક દ્રષ્ટિ આત્મા હતા. અંદરથી આ રીતે અંદરથી હોય એને પોતાનું દેખાતું હોય, પોતે જ હોય એવું લાગે, પોતાના હોય એવું લાગે, એ બધી આત્મદ્રષ્ટિ કહેવાય. એટલે સ્વામી જયારે અર્જુનને ગીતા સાર સમજાવે છે ને, ત્યારે એને કહે છે કે આ જેટલા ઘાયલ થયા છે એ હું ઘાયલ થયો છું, જેટલા મર્યા છે એ હું મર્યો છું, એવું સાચી બધું વાત એને છે, ત્યારે સમજાવે છે. સાચી વાત છે, એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત છે. આપણે દરરોજ બોલીએ છીએ, ખામે મી સવ્વે જીવા ખમંતુ મે, મિતિ મે સવ્વ ભૂયેસુ, બધા જીવો સાથે મારે મૈત્રી છે. છે આપણને મૈત્રી? છે. ના હા, સ્વામી. ખામે મી સવ્વે જીવા દરરોજ બોલીએ છીએ ને. મિતિ હા મે સવ્વ ભૂયેસુ, વેરમજમ ન કેણયો. મિતિ મે સવ્વ ભૂયેસુ કેટલા લાગે છે કયો? સ્વામી, એક જીવડું નીકળે તો તરત પકડીને ફટાફટ ફેંકી દઈએ. હા હા, બધાએ ઓછામાં ત્યારે ઓછું ત્યારે 27 યાદ વાર ના દરરોજ આવે. બોલવાનું.
જી હા 27 હા વાર રાત્રે સુતા પેલા બધાએ બોલવાનું મિટ્ટી મેં સવ્વ ભૂયેસુ વેરમજ્જમ ન કેણઈ મિટ્ટી મેં સવ્વ ભૂયેસુ વેરમજ્જમ ન કેણઈ હા અને પછી બોલવાનું 84 લાખ જીવાયોનીના જીવોને મારાથી કોઈ પણ હાલતા ચાલતા દુઃખ પહોંચ્યું હોય તો 18,24,120 પ્રકારે મિચ્છામી દુક્કડમ. જી હજી સ્વામી 3 વખત બોલું છું. હા 3 વખત બોલું છું સ્વામી. હા મિટ્ટી મેં સવ્વ ભૂયેસુ બે મિનિટ પણ પણ સ્વામી આને મીન્સ હવે જેવા તો બોલીએ અત્યારે જે છીએ બોલીએ બધા છીએ જીવોને ને, એક વખત હા માફી માંગી લઈએ બધાને. પણ હમ. સ્વામી અત્યારે જે બોલીએ છે ને એ ખાલી ક્રિયા રૂપે જ બોલાય છે. હા એ જ ક્રિયા રૂપે બોલતા બોલતા કોક વાર ભાવ પણ ભળશે પણ બોલો હા જી સ્વામી. સ્વામી હે ને આપણે શું કહેવાય પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ચારે દિશામાં આપણે આપણાથી જેટલા વાર બોલાય 2 વાર બોલાય 5 વાર બોલાય 7 વાર બોલાય ચારેય દિશામાં મિટ્ટી મેં સવ્વ ભૂયેસુ વેરમજ્જમ ન કેણઈ મિટ્ટી મેં સવ્વ ભૂયેસુ વેરમજ્જમ ન કેણઈ કોઈ પણ જીવોને દુઃખ પહોંચ્યું હોય તો 18,24,120 પ્રકારે મિચ્છામી દુક્કડમ ખામેમી સવ્વે જીવા ખામેમી સવ્વે જીવા ખામેમી સવ્વે જીવા. હા? જી જી સ્વામી સ્વામી. મેં ગુરુદેવને એકવાર કીધું હતું કે ગુરુદેવ મને કઈક આપો એમ કાગળનું કીધું તું તો ગુરુદેવે આટલી ચિઠ્ઠી મોકલી મને કે આ ચિઠ્ઠી રાખ ખોલવાની નહીં હું કહું પછી ખોલજે પછી એવી ચિઠ્ઠી મોકલી હતી અને પછી ઘણા વખત પછી મને કે તે ચિઠ્ઠી ખોલી મેં કીધું કે ના તમે મને ક્યાં કીધું છે ચિઠ્ઠી ખોલવાનું મને પેલા એમ કહેતા હતા કે તારા ઓશિકા નીચે રાખીને સુઈ જવાનું તો મને એમ થાય કે ગુરુદેવ મને તો સરસ મંત્ર આપ્યો છે તો ઓશિકા નીચે રાખીને સુઈ જતી અને પછી મને કે હવે ખોલજે તો ખોલ્યું ને તેમાં હાલ હતું ખામેમી સવ્વે જીવા મિટ્ટી મેં સવ્વ ભૂયેસુ અચ્છા. ખામેમી સવ્વે જીવા મિટ્ટી મેં સવ્વ ભૂયેસુ આટલું એમ કે આ લખ્યું હતું અને અ ચંદેસુ નિમલય ના ચંદેસની નિમય નહીં બીજું લખ્યું હતું સમાહિ વરમુત્તમમ દિનતુ સમાહિ વરમુત્તમમ દિનતુ એટલે મહાપુરુષો છે ને આવા બધા નાના 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 કોટેશનો નાના 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 આવા સૂત્રો નાના નાના આવા ચરણો આપણને જાગૃતિ માટે આપી જાય જો આ અંદર રટાઈ જાય ઘૂંટાઈ જાય તો આપણો પ્રશસ્ત માર્ગ આખો ખુલી જાય હે ને? આપણે ભાવથી બોલવાની કોશિશ કરવાની તો અંદર ભાવ જાગે હે? સ્વામી તમારા દ્વારા અમને એવું મળે ને અમે રોજ હાલો સવારે તમે આપ્યું છે સ્વામી એ આનો બોલીએ મિનિંગ છીએ. શું થાય સમાહિવર ઉત્તમમ દિનતુ નો સમાહિ વરમુત્તમમ દિનતુ એટલે સમાધિ મને ઉત્તમ સમાધિની પ્રાપ્તિ થાય હા આપણે થેન્ક ભગવાન યુ પાસે સ્વામી પ્રાર્થના કરીએ છીએ કે મને ઉત્તમ સમાધિની પ્રાપ્તિ પ્રાપ્તિ થાય થાય. કેમ કે અત્યારે આપણે બધા યોગોથી જીવનારા છીએ પછી આપણે ભવના ભાવોથી જીવનારા છીએ તો એની માટે ઉત્તમ સમાધિથી વધારે કાંઈ જ ન હોય અને ઉત્તમ સમાધિ આવી તો ઉત્તમ સમાધિનું નેક્સ્ટ ચરણ છે નિર્વાણનો માર્ગ શાંતિનો માર્ગ સમજાણું એટલે મને લખી દીધું તું પછી મેં તો એને મારી મંત્ર જાપમાં ગોઠવી દીધું તો તમે ગુરુદેવ હજી હવે હંમેશા બીજા ત્રીજા મંત્રો ન કરાવતા જે ચીજમાં એવી ચીજો હોય ને ભાવના હોય ને એવા કરાવતા બાકી માગવાની ચીજો હોય તો એવા મંત્રો અમને ગુરુદેવ ના પાડતા એવા કોઈ મંત્રો નહીં કરવાના એમ એટલે આગમના નાના નાના ચરણો છે કે
જૈના ધમ્મ સજણી, સાક્ષી ભાવ ધ્યાન ધ્યેય, આવા નાના નાના સૂત્રો અમને એની માળા કરાવે. ચાલો ભલે આપણે આગળ વધીએ. જી સ્વામી. હમ. પછી અહીંયા નિર્યુક્તિકાર સમજવા માટે છે કે નિર્યુક્તિકારે મોક્ષ માર્ગ જે ઉત્કૃષ્ટ ભાવ માર્ગ છે એ ભાવ માર્ગને એને 13 નામ આપ્યા છે. અચ્છા. એટલે ઈ એના ફળ ઉપરથી કે ભાઈ ઈ માર્ગે ચાલો તો તમને શું થાય. તો પેલા તો એને ખાલી એટલું જ કીધું કે ભાઈ જે સત્ય રસ્તો છે એ પંથ માર્ગ કે જે શું કરે તો કે આત્માને પરિમાર્જિત કરે. માર્ગ એટલે શું કે માર્ગ એટલે શોધન. માર્ગનો અર્થ થાય શોધન. તો જે આત્માને પરિમાર્જિત કરે, જેમ આપણે વાસણ બગડ્યું હોય તો વાસણને કેમ માંજીએ, એમ આત્માને માંજવો એને માર્ગ કહેવાય. બરાબર. અને પછી એ માંજતા માંજતા શું થાય તો કે આત્મા એક ન્યાયના ઠેકાણા ઉપર સ્થાપિત થઈ જાય. સ્વામી જેવો ન્યાયના માર્ગે ચાલવાની શરૂઆત કરે, આ બધા પ્રાથમિક રસ્તાઓ છે. સમ્યક દર્શન પ્રાપ્તિની પહેલાના છે માર્ગાનુસારીના બોલ. તો ન્યાયી સંપન્નતા એટલે માર્ગાનુસારીના બોલ તરફ એનો આત્મા જાય. અને માર્ગાનુસારીના બોલ ઉપર ચાલતા ચાલતા પછી એ શું થાય તો કે પછી એને સમ્યક દર્શનની વિધિઓ પ્રાપ્ત થાય. એટલે એમાંથી એ સમ્યક દર્શનને પામે. અને સમ્યક દર્શનને જેવો પામે પછી શું થાય તો કે ઈ માર્ગે અગર ઈ તટસ્થ રહે અને કાયમ રહે તો સમ્યક દર્શન ચારિત્ર એના એકદમ સ્થિર થઈ જાય. એકદમ એકદમ એના આત્મામાં ઈ ભાવો એકદમ સ્થિર બની જાય, આવજા આવજા ન કરે. અને અગર એના ભાવો સ્થિર થઈ ગયા અને ઈ ભાવમાં અગર એ મૃત્યુ પામે તો એની બે થાય, કા સદગતિ થાય ને કા પરમ ગતિ થાય. પરમ ગતિ એટલે મોક્ષ થાય અને પરમ ગતિ ન થાય તો સદગતિ. સદગતિ એટલે મહર્ધિક દેવ બને કે જ્યાંથી એને સરસ પાછો મોક્ષના માર્ગના ભવ સામગ્રી મળે. અને ઈ રસ્તે ચાલતા ચાલતા શું થાય તો કે આત્માનું એકાંત હિત થાય. આ બધા માર્ગના નામ છે. માર્ગ, ન્યાય, વિધિ, ધૃતિ, સુગતિ, હિત. અને એ રસ્તે આત્માનું હિત થાય તો શું થાય તો કે આત્માના સુખનું કારણ મળે. મોક્ષ માર્ગને અનુકૂળ સામગ્રીઓ મળે. પછી શું થાય તો કે આત્મા ધીરે 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 ગુણસ્થાન ચડવા માંડે. અને ગુણસ્થાન ચડતા 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 એનો મોહ ઉપશાંત બને. મોહનીય કર્મ આખો ઉપશાંત બને અથવા તો ખપી જાય ત્યારે શ્રેયના માર્ગે આવ્યો. માર્ગે આવે પછી શું થાય તો કે હવે એને સંસારમાં જવાનું નથી એટલે સંસારથી નિવૃત્ત થઈ ગયો એટલે નિવૃત્તિનો માર્ગ શરૂ થાય. નિવૃત્તિના માર્ગે જાય એટલે 12મું ગુણસ્થાન આવે. 12મા ગુણસ્થાનથી આગળ જાય તો શું થાય તો કે 4 ઘાતી કર્મ ક્ષય થાય. તો 4 ઘાતી કર્મને નિર્વાણ માર્ગ કહેવાય. અને 4 ઘાતી કર્મ ક્ષય થઈ ગયા પછી 14મા ગુણસ્થાનની અંદર 4 અઘાતી કર્મને ખપાવે, શૈલેષીકરણ કરે અને મોક્ષે પધારે ને શિવ માર્ગ કહેવાય. સમજાણું? તો આવા 13 નામ છે: પંથ, માર્ગ, ન્યાય, વિધિ, ધૃતિ, સુગતિ, હિત, સુખ, પથ્ય, શ્રેય, નિવૃત્તિ, નિર્વાણ અને શિવ માર્ગ. બરાબર? કે બમ્પર
ચાલો હવે આપણે આ અધ્યયનની અંદર જે માર્ગમાં કોઈ આપણને ચોરનો કે અન્ય હિંસક પશુઓનો કે કોઈ ચોર લૂંટારૂ ડાકુનો કે આપણા પ્રાણઘાતનો કોઈ ઉપદ્રવ ન હોય એવા માર્ગને કહેવાય ક્ષેમ. શું કહેવાય? છે ક્ષેમ. ક્ષેમ ક્ષેમ આપણે કોઈને પૂછે ને તમે ક્ષેમ કુશળ છો ને, હા હા ક્ષેમ તો ક્ષેમ કોને કહેવાય? કે જે રસ્તે ચાલતા આપણને ચોર લૂંટારૂ હિંસક પશુઓ આદિ કોઈ પણ ઉપદ્રવ ન હોય એવો જે માર્ગ, એ માર્ગને ક્ષેમનો માર્ગ કહેવાય. પછી જે માર્ગ ઉપર જતા જતા ચોર લૂંટારૂ ડાકુ આવા બધા આપણને મળતા હોય, જ્યાં આપણી સુરક્ષા ન હોય એવા માર્ગને કહેવાય અક્ષેમ. અક્ષેમ હમ બરાબર. પછી જે રસ્તો પોતે કાંટાળો ન હોય, એમાં ઝાડ ઝાખરા ન હોય, કાંકરા ન હોય, ઉબડ ખાબડ ન હોય, ઊંચી નીચી પહાડીઓ ન હોય, કેડી રસ્તા ન હોય, આમ સરસ મજાનો એક સરખો રસ્તો હોય, પછી ફળ ફૂલ વગેરેથી ભરેલો હોય, જ્યાં ત્યાં આપણને જલાશયો વગેરે મળે, આપણી જરૂરિયાતો આપણને જોઈતી હોય એ મળી જતી હોય, તો એવા માર્ગને કહેવાય ક્ષેમ રૂપ માર્ગ. છે રૂપ ક્ષેમ રૂપ. રૂપ હિંસક પશુ ચોર લૂંટારું ન હોય એને ક્ષેમ કહેવાય. અને જે રસ્તો એક સરખો હોય, ઝાડ ઝાખરા ન હોય, કાંટા ન હોય, કાંકરા ન હોય, ઉબડ ખાબડ ન હોય, ઊંચો નીચો ન હોય, સમ રસ્તો હોય, આમ મજાનો ઠંડક વાળો રસ્તો હોય, આપણને પાણી ખાવા પીવાની વસ્તુ મળી જાય એવો રસ્તો હોય, તો એને કહેવાય ક્ષેમ રૂપ. હમ બરાબર. પછી જે રસ્તામાં આપણને ચોર ડાકુ વગેરેનો ભય હોય, હિંસક પશુઓનો પણ ભય હોય, એને કેવો કહેવાય? અક્ષેમ. અક્ષેમ હમ અને જે રસ્તા ઉપર ઉબડ ખાબડ કેડી માર્ગ હોય, ઉબડ ખાબડ રસ્તા હોય, પહાડીના રસ્તા હોય, ક્યાંય એમાં કિલોમીટર લખેલા ન હોય, તમે કેટલું ચાલ્યા એની તમને ખબર ન પડતી હોય, એવા રસ્તાને કહેવાય અક્ષેમ રૂપ. સમજાઈ ગયું? અક્ષેમ હમ તો ક્ષેમ રૂપ, અક્ષેમ અને અક્ષેમ રૂપ, આ ચાર હમ વસ્તુ થઈ. હમ હવે આ ચાર વસ્તુ ઉપર આપણું આખું અધ્યયન ચાલશે. ઓકે જી સ્વામી. તો આ ચારેય વસ્તુને આપણે સમજશું કે કોઈ રસ્તો ક્ષેમ તો હોય પણ ક્ષેમ રૂપ ન હોય. તો આના વિકલ્પો બનશે, એ આપણે અવસરે લખીને કરશું. જી સ્વામી. અને જી સ્વામી. ધન્યવાદ સમજાય ગયું સ્વામી. બરાબર બધાને? જી સ્વામી. જંવાયુધમ વચ્ચામેનમેન ખરમચક્કરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠું પડી છીયમ અકાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ અસજ્જાએ સજ્જાય એમ સજ્જાએ ન સજ્જાય એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં કહેવામાં સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય, તો અર્યાંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે સ્વામી દુગ્ડમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનૈ પવેયમ શિવમ ભંતે શિવમ ભંતે શિવમ ભંતે તિપ્પેમિ. ધન્યવાદ નમો સ્વામી. સાધુ નમો ધન્યવાદ સ્વામી. સિદ્ધાંત. જી ધન્યવાદ સ્વામી. ખૂબ ખૂબ આભાર. હા
નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ રિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો ધમો મંગલમ ચતારી લોગુતમા રિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય સંસારમાં હિ શરણાચાર અવર શરણ નહીં કોઈ જે નર નારી આરાધે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર મહાવીર સ્વામી સ્વામી કી કી જય. જય. પૂજ્ય ગુરુદેવ કી કી જય. જય. આપ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી સ્વામી આપનો આંબેલના અને આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. આપ સુખ ધન્યવાદ. શાંતિમાં બિરાજો. ખુશીના પછાણા. વિનોદીનીભાઈ માસતીજી પણ સુખ આંબેલના શાંતિમાં પચકા બિરાજો. આંબેલના પછાણા. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોહે સવસાવણંગ. ગુરુદેવની આજ્ઞા લઈને આયમ બિલમ તેવ્યમ પ્યારમ પચકેશણંગ ખાયમંગ શાયમંગ લેવા લેવેણંગ ગીત સંસઠેણંગ પડુચ્ચ મખેણો કિત વિવેગેણંગ માત્રાગારેણંગ સવસ સમાહી વત્યાગારેણંગ અપ્પાણંગ ગોસિરે. ખૂબ ખૂબ ધન્યવાદ. પોરસી. સ્વામી કાલે બી સવારે તત્વ સૂત્ર. હા, કાલે સવારે તત્વાર સૂત્ર. હા, જી કોરસી સ્વામી. પચકાન ચોવ્યમ પ્યારમ પચકેસણમ પાણંગ ખાયમંગ શાયમંગ અનત્થાણા ભોગેણમ સહસ્રાગારેણંગ સવસ સમાહી વત્યાગારેણંગ અપ્પાણંગ ગોસિરે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. હાજી. હા હા ભાવના બેન સ્વામી સાતામાં. હા હા, બધા સાતામાં હો. બોમ્બે આવું છું કાલે. કોણ? અરુણા. અચ્છા અચ્છા, પછી રોકાજે બોમ્બે. બોમ્બે ના 2 તારીખે નીકળે છે. આણંદ લગ્નમાં જવું છે ને. અચ્છા 3 તારીખે ત્યાં લગ્ન છે એટલે આણંદ લઈ જઈશ. 2 તારીખે નીકળી જાય. તો લગ્ન પછી પાછી મુંબઈ આવીશ કે નહીં? ના, પછી બોમ્બે ને અમદાવાદ થી સીધી કલકત્તા. હા હા મેં કાલ સમીન ફોન કર્યો હતો કે બોમ્બે ક્યારે શાતામાં. આવવાનું છે તો કે હમણાં નથી આવવાના. હા, હમણાં નથી. બરાબર છે. હા, દર્શનાભાઈ સ્વાતિભાઈ તમે આવે છે પરમ 30 તારીખે આવે છે અચ્છા કલકત્તા. અચ્છા અચ્છા અચ્છા. 25 આવવાનું તો કેન્સલ થયો. 30 રાત્રે આવે છે. સાતામાં છે ને? હા સર, નાના સમીન તબિયત નથી ને બરાબર. અચ્છા હા હા. હિમોગ્લોબિન